મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આજના દિવસે શું તમે કોઈ સમસ્યા કે બીમારી સાથે ઊભા છો? શું તમારા શરીરને કઈ અસર થઈ છે? શું તમારા હૃદયને ઈજા થવાના કારણે અથવા બીજા કારણોસર કઈ અસર થઈ છે? શું તમારા આત્મામાં કોઈ ભય છે કે મુશ્કેલી છે? કઈક અસર થઈ છે? તમને આજે ઉપચારની જરૂર છે। તમારા શરીરને ઉપચારની જરૂર છે। તમારા આત્મામાં ઘા દૂર કરીને તેને ઉપચારની જરૂર છે। તમારા આત્મામાં મૂંઝવણ, ભય અને જે પીડા છે દૂર થવી જોઈએ। ઉપચારની જરૂર છે। પ્રભુ આજે તમને આ ઉપચાર આપવા જઈ રહ્યા છે। તેના માટે પ્રભુએ શું વચન આપ્યું છે જાણો છો? નિર્ગમન 15 અધ્યાય 26મી કલમ, તને સાજો કરનાર હું યહોવા છું। હું તમને સાજો કરનાર પરમેશ્વર છું, આવી રીતે પ્રભુ કહી રહ્યા છે। આઈ એમ ધ લોર્ડ ધેટ હીલ ધી। હું તને સાજો કરનાર પ્રભુ છું। ઉપચારની જરૂર છે। તમારા શરીરમાં કોઈ બીમારી કે સમસ્યા છે, ડોક્ટરોએ કહ્યું છે તેનાથી તમારું હૃદય દુઃખી થઈ ગયું છે, તમે ઉપચાર ઝંખી રહ્યા છો, બસ આટલું જ। ઈસુ ખ્રિસ્ત તમારી બીમારી દૂર કરીને સાજા કરશે। તે વધસ્તંભ પર એટલા માટે જ ઘાયલ થયા। આપણે તેમના ઘાથી સાજા થયા છીએ, આમ બાઇબલ કહે છે। જ્યારે તે પોતાના હાથ લંબાવીને આપણને સ્પર્શ કરે છે, જે ઘા થયેલા હાથ છે તેનાથી સ્પર્શ કરે છે, તે ઘા આપણને સાજા કરવા માટે સામર્થ્ય અને સક્ષમ છે, કારણ કે તે ઘાયલ થયા હતા અને આપણા માટે ઘા ઉપાડી લીધા। માથી 8મો અધ્યાયની 17મી કલમ કહે છે, ઈશુએ પોતે આપણી માંદગીઓ લીધી ને આપણા માટે રોગ ભોગવ્યા છે। આપણા શરીર પર હુમલો કરનારી બીમારીઓને તેમણે વધસ્તંભ પર ઉચકી લીધી। આપણા પાપ કેવી રીતે માફ થાય છે? ઈશુએ વધસ્તંભ પર આપણા પાપ ઉઠાવ્યા છે અને તેનાથી આપણે જો વિશ્વાસ કરીને પ્રાર્થના કરીએ તો આપણા પાપો માફ થશે અને આપણું હૃદય જે છે તેમના રક્તથી ધોવાઈ જાય છે। તેવી જ રીતે જો તમે વિશ્વાસ કરો છો કે તેમણે વધસ્તંભ પર બીમારી ઉઠાવી લીધી અને ઈશુ તમે મારી બીમારી ઉઠાવી છે, તમે મારા દુઃખને, વેદના, મુશ્કેલીઓને, મારા કેન્સર, સંધિવા અથવા હૃદયની સમસ્યા, ગર્ભાશયની સમસ્યા, અન્ય જેટલા પણ રોગો છે, જેટલા પણ ચામડીના રોગો છે, તે બધા જ વધસ્તંભ પર ઉચકી લીધા છે। મને સાજા કરવા માટે તમે મારા ઘા ઉપાડી લીધા છે। હું તમને સાજો કરનાર પ્રભુ છું, આમ કહ્યું છે ને, તો હમણાં મને સાજો કરો। જો વિશ્વાસ કરીને તમે પ્રાર્થના કરો છો, હમણાં જ અને હમણાં જ તમે સાજા થઈ જશો। શરીરમાં સંપૂર્ણ સાજાપણું આવશે। તમારા હૃદયના ઘા દૂર થઈ જશે। તમને ચમત્કારિક રીતે સાજા થવાનો અનુભવ થશે। ચિંતા દૂર અને ડરેલી જ ભાવના છે ઠીક થઈ જશે અને તમે ખૂબ હિંમતવાન થશો। હું હવે તમારા સાજા થવા માટે પ્રાર્થના કરીશ। તમારી બીમારી શું છે? માથાનો દુખાવો છે, આંખની સમસ્યા છે, હૃદયની સમસ્યા છે, ફેફસાની સમસ્યા છે, તમારી સમસ્યા તે શું છે? 1 મિનિટ માટે તમારો હાથ ત્યાં મૂકો। આપણે વિશ્વાસથી પ્રાર્થના કરીશું ને આજે પણ એક અદ્ભુત ચમત્કાર થશે। તમને સાજા કરવાની તેમની ઉપસ્થિતિ તે તમારા વચ્ચે હાજર થઈ છે। મને મારા આત્મામાં એવું લાગે છે પરમેશ્વરના ઘાયલ હાથ તમને હવે સ્પર્શ કરશે। તમારી બીમારી દૂર થઈ જશે। તમારી બીમારી જ્યાં પણ હોય ત્યાં હાથ મૂકો અથવા હૃદય પર હાથ મૂકો હોય, ઈશુ તમારા ઘાયલ હાથથી મને સ્પર્શ કરો। તમે વચન આપ્યું છે કે તમે મને સાજા કરનાર પ્રભુ છો, હમણાં જ સાજો કરો। તમે મારી બીમારીઓ વધસ્તંભ પર સહન કરી છે, હું વિશ્વાસ કરું છું। આ કહીને પ્રાર્થના કરો, હમણાં જ એક ચમત્કાર થશે। શું તમારો હાથ મૂકશો? છાતી પર હાથ મૂકો। 1 મિનિટ તમારી આંખોને બંધ કરીને, હે ઈશુ, તમે મારી બીમારી વધસ્તંભ પર સહન કરી। તમે મને સાજા કરનાર પ્રભુ છો, તમે વચન આપ્યું છે। તમે તમારા ઘાયલ હાથથી મને સ્પર્શ કરીને સાજો કરી રહ્યા છો। નાઝરેતના ઈશુના નામથી મારા શરીરમાં સાજાપણું થવા દો પ્રભુ। હે પિતા, પોતાના સાજાપણા માટે જે પ્રાર્થના કરે છે તેમના માટે હું તમારો સેવક પણ પ્રાર્થના કરી રહ્યો છું પ્રભુ। તમે તેમની બીમારી વધસ્તંભ પર સહન કરી છે તે સ્મરણ રાખો। તમારો ઘાયલ હાથ આ પુત્ર ઉપર મૂકો, આ પુત્રી ઉપર મૂકી દો પ્રભુ। આ માતા ઉપર, આ પિતા ઉપર તમારો હાથ મૂકો। આ બાળક ઉપર તમારો ઘાયલ હાથ મૂકી દો પ્રભુ। ઈશુના નામથી તે બીમારીઓ દૂર થવા દો। ઈશુના નામથી તે સાજાપણું થવા દો। ઈશુના નામથી બધી બીમારી દૂર થાય અને ચમત્કારિક રીતે સાજાપણું મળે। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।